અંકલેશ્વરમાં તાલુકા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પુનગામ નજીક આવેલા લાખા હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો। અંકલેશ્વરમાં તાલુકા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પુનગામ નજીક આવેલ લાખા હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે અંકલેશ્વરના ખેડૂતોને કુલ 65 લાખ રૂપિયાની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની ઉજવણીના ભાગરૂપે યોજાયો હતો। તેનું આયોજન તાલુકા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ખેડૂતોને સંબોધન કર્યું હતું, જે ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું। આ ઉપરાંત મેળામાં મિલેટમાંથી બનતી આરોગ્યપ્રદ વાનગીઓ અને તેના ઉપયોગ વિશે પણ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ, આગેવાન ભરત પટેલ સહિત અનેક ખેડૂતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રોજ માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પીએમ કિસાન નિધિનો 21મો હપ્તો ડાયરેક્ટ બેનિફિટ યોજના હેઠળ ટ્રાન્સફર કરવામાં આવનાર છે। જે પ્રસંગે અંકલેશ્વર તાલુકામાં પુનગામ ખાતે સરકાર પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે અને જેમાં મિલેટ અનાજનું પણ વિવિધ સ્ટોલ ઊભા કરી અને ખેડૂત લાભાર્થીઓને બતાવવામાં આવેલ છે। તેમજ ખેતી વિષયક સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલ છે। અંકલેશ્વર તાલુકાના તમામ ખેડૂત મિત્રોને 65 લાખ જેટલી સહાયના સાધનો પણ વિતરણ કરવામાં આવેલ છે। મારું નામ વસંતભાઈ નવીનભાઈ પટેલ છે। હું સારંગપુર ગામનો ખેડૂત છું। આજરોજ અંકલેશ્વર તાલુકાનો કૃષિ મેળો લાખા હનુમાનજી મંદિર પુનગામ ખાતે રાખવામાં આવેલો છે, જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કિસાન નિધિનો 22મો હપ્તો રિલીઝ કરવાના છે, જે માટે ખેડૂતો આનંદની લાગણી અનુભવે છે। એ માટે આજે ખેડૂતો એકત્રિત થયા છે। વંદે માતરમ, ભારત માતા કી જય। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।